નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 ભણીએ છીએ અને પેપર નંબર 7 અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. હવે અત્યાર સુધી આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 4 યુનિટની વાત પૂરી કરી છે અને 5મા યુનિટ અંતર્ગત આપણે કેટલીક મહત્ત્વની મધ્યકાલીન જે સાહિત્ય કૃતિઓ છે એનો અભ્યાસ કરવાનો છે. આમ તો ઘણી બધી એવી કૃતિઓ છે જુદા જુદા સ્વરૂપની આ કૃતિઓ, એમાં કેટલીક કૃતિઓ જે છે એનો વિગતે પરિચય આપણને પ્રાપ્ત થતો નથી, પરંતુ જે પ્રમાણે આપણે એ કૃતિની માહિતી મળે છે એના આધારે આપણે એ કૃતિને ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. તો આજે જે કૃતિની વાત કરવાની છે એ જૈન કર્તાની કૃતિ છે અને જે ગદ્ય કૃતિ છે. જો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એના જે લક્ષણો છે એમાં ભણી ગયા કે મધ્યકાળમાં મોટા ભાગે પદ્ય પ્રધાન સાહિત્ય છે, એટલે પદ્ય મુખ્ય રૂપે ખેડાયું છે. એમાં ગદ્યનું ખેડાણ જે છે ખૂબ જ નહિવત થયું છે. પણ આ કૃતિ જે છે પૃથ્વીચંદ્ર ચરિત એ ગદ્ય કૃતિ છે, એટલે કેટલુંક ગદ્ય લખાયું છે, જેમ કે બાલબોધ છે, ઔક્તિકો છે, અથવા તો કેટલાક વેપારના ચોપડાઓ છે, એમાં ગદ્ય લખાયું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે પદ્યના પ્રમાણમાં ઓછું લખાયું છે. એટલે આપણે આ કૃતિ જે ભણવાની છે પૃથ્વીચંદ્ર ચરિત, જેના કર્તા છે માણિક્ય સુંદર સુરી. આ કૃતિ જે છે એ મધ્યકાળના ગદ્ય સાહિત્યનો ઉત્તમ નમૂનો છે અને એટલા માટે થઈ અને આપણે આ કૃતિ જે છે એ સિલેબસમાં સ્થાન પામેલી છે. તો આપણે કેટલુંક એનું કથાવસ્તુ જે છે એના આધારે અને ગદ્ય એની જે કેટલીક લાક્ષણિકતાઓ છે એના આધારે આપણે એ કૃતિની અહીં વાત કરીશું. તો પહેલાં આપણે ભૂમિકાથી લઈ અને પછી એના કથાવસ્તુ અને પછી ગદ્ય તરીકેની એની લાક્ષણિકતા છે, એના વર્ણનો છે, એનું ગદ્ય છે, એની ભાષા છે વગેરે એના વિશે આપણે વાત કરીશું. મધ્યકાળમાં જેટલું પણ ગદ્ય સર્જાયું છે એમાં મધ્યકાળના ગદ્યમાં એક ઉત્કૃષ્ટ નમૂના તરીકે માણિક્ય સુંદર સુરીનું જે આમ તો એ કથા છે માણિક્ય સુંદર સુરીની, અને એ ઈસવીસન 1422માં લખાયેલું પૃથ્વીચંદ્ર ચરિત્ર જે છે એ ખૂબ ઉલ્લેખપાત્ર રચના છે. અને તમે યાદ રાખજો, આ કૃતિની સાલવારી જે છે એ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતી હોય છે. એટલે આ જે કૃતિ છે એ ગદ્ય કૃતિ તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી કૃતિ છે અને એ લખાય છે 1422માં અને એના જે કર્તા છે એ માણિક્ય સુંદર સુરી છે. એટલે જૈન કર્તાની આ રચના છે, એટલે જૈન કૃતિ છે. હવે આપણે એની વાત કરીએ તો એના કથાવસ્તુની, પૃથ્વીચંદ્ર ચરિત્ર જે છે ઈસવીસન 1422માં લખાયેલી માણિક્ય સુંદર સુરીની નોંધપાત્ર રચના છે. અને રસતત્વ અને ગદ્ય લેખનની દ્રષ્ટિએ આ ગદ્ય કથા જે છે એને બીજું નામ પણ પ્રાપ્ત થયું છે. એનું બીજું નામ જે છે અપર નામ વાગવિલાસ છે અને એ એના નામને બરાબર સાર્થક કરે છે, કારણ કે ચમત્કાર તત્વસભર હોય અને આ નામ જે છે એને બીજું નામ જે પ્રાપ્ત થયું અપર નામ વાગવિલાસ એ બરાબર એને સાર્થક કરે છે. એટલે આ રીતે એને બીજું નામ પણ પ્રાપ્ત થયું છે. હવે આ કૃતિ જે છે એના કેન્દ્રમાં પૃથ્વી ચંદ્ર નામના રાજા છે અને એની આમ તો પૃથ્વીચંદ્ર નામના રાજાની આ પ્રણય કથા છે અને એનું આખું ચરિત્ર જે છે એ આ કૃતિમાં આલેખાયેલું છે. એટલે અયોધ્યા નગરીની કુંવરી જે છે રત્નમંજરી અને પૈઠણના રાજા પૃથ્વીચંદ્ર એ બંનેની આ કથા છે અને એ ની પ્રણય કથા નિમિત્તે રાજાના જે પરાક્રમો છે એ આ ગદ્ય કથામાં આલેખાયેલા છે. અને આ ગદ્ય કથા, આ પ્રણય કથાની સાથે સાથે પૃથ્વી
ચંદ્રની જે રાજસભા છે, એની સેના છે, એ સેનાઓનું યુદ્ધ છે, અને રત્નમંજરીનો જે સ્વયંવર છે, આ બધાના ઋતુ ચિત્રો છે, અને એ નિમિત્તે પ્રકૃતિનું જે નિરૂપણ છે, આ બધા તત્વોને લઈને આખી જે આ કથા છે એ કૌતુક સભર બની છે. એટલે આમ જો તો કુતૂહલને સતત દ્રવતો રાખે એ પ્રકારનું એનું કથાનક છે. એટલે અહીં જે પૃથ્વીચંદ્ર રાજા છે એની સાથે જે અયોધ્યા નગરીની રાજકુંવરી છે રત્નમંજરી, એનો સ્વયંવર યોજાય છે, અને એ સ્વયંવરમાં પૃથ્વીચંદ્રને કેવી રીતે પ્રાપ્ત કરે છે એ કથાનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. પણ એ નિમિત્તે અહીં કેટલાક વર્ણનો જે છે એ ખૂબ મોટો ભાગ રોકે છે, અને એવું કહેવાય છે કે બાણની કાદંબરીમાં જે પ્રકારના વર્ણનો આવે છે, જે પ્રકારનું ગદ્ય આવે છે, એ પ્રકારનું ગદ્ય આ કૃતિમાં આલેખન પામ્યું છે. એટલે અહીં અનંતરાય રાવળ નોંધે છે કે માણિક્ય સુંદર સુરી એ ગુજરાતના બાણભટ્ટ બનવાનો અભિલાષ સેવતા હતા, અને આ કૃતિને ગુજરાતી ભાષાની કાદંબરી બનાવવા મથતા હતા. જો એટલે ના કરતા જે છે માણિક્ય સુંદર સુરી, એનો અભિલાષ જે છે, એમની ઈચ્છા જે છે એ ગુજરાતીના બાણભટ્ટ બનવાની હતી. એટલે સંસ્કૃતમાં બાણભટ્ટ ની જે પ્રકારની પ્રસિદ્ધિ છે એમની કૃતિ કાદંબરી દ્વારા, એના ગદ્ય દ્વારા, એ પ્રકારની પ્રસિદ્ધિ પૃથ્વીચંદ્ર ચરિત્ર દ્વારા એના કરતા જે છે માણિક્ય સુંદર સુરી એને અભિપ્રેત હતી. એટલે એ પ્રકારના વર્ણનો, એ પ્રકારની જે આડકથાઓ છે એ આ કૃતિમાં નિરૂપણ પામી છે. એટલે તેમના દ્વારા પ્રસ્તુત કથા જે છે એ જ્ઞાનકોશ બનવાની હદે એમાં વર્ણનો જે છે એ કરવામાં આવ્યા છે. એટલે આ કૃતિ જે છે એ વર્ણનો અને માહિતીનો ભંડાર બની છે. મુખ્ય કથા પ્રસંગ અને ઉપકથાઓનું આયોજન એમાં કથાસરિત સાગરથી પ્રેરિત હોય એ પ્રકારનું અનુમાન કરવામાં આવે છે. આપણો જૂનામાં જૂનો ગ્રંથ જે છે કથા સાહિત્યનો, કથાસરિત સાગર, એમાં જેમ સમુદ્રમાં નદીઓ ભળતી હોય એવી રીતે એક મુખ્ય કથાની સાથે અનેક ગૌણ કથાઓ જે છે એ ભળેલી હોય છે. એટલે અહીં પૃથ્વીચંદ્ર ચરિત્રમાં પણ એક રત્નમંજરી અને પૃથ્વીચંદ્રની કથા નિમિત્તે બીજી ઘણી ગૌણ કથાઓ જે છે એમાં ભળેલી છે. એટલે આમ છતાં, એટલે આ પ્રકારની જટિલ કથા સંરચના ધરાવતી હોવા છતાં પણ આ કૃતિ જે છે એ જૈનોની પ્રિય કથા હશે એ પ્રકારનું લાગે છે. એટલે કથાને અંતે અહીં જૈન ધર્મનો મહિમા પ્રગટ કરવામાં આવ્યો છે. એટલે કથાના કેન્દ્રમાં આમ જુઓ તો પ્રણય હોય અથવા તો એ વર્ણનો હોય, છતાં અહીં અંતે તો જૈન ધર્મનો ઉપદેશ જે છે, જૈન ધર્મનો મહિમા જે છે એ એની પરંપરા પ્રમાણે પ્રગટ કરવામાં આવ્યો છે. હવે એક સાહિત્ય કૃતિ તરીકે પૃથ્વીચંદ્રની કેટલીક લાક્ષણિકતાઓ છે એના ગદ્યની વાત કરીએ તો પહેલાં જ આપણે વાત કરી કે અહીં વર્ણનો જે છે એ ખૂબ મોટો ભાગ રોકે છે. અને એમાં રાજા પૃથ્વીચંદ્રનું વર્ણન, એની રાજસભાનું વર્ણન, એની સેનાનું વર્ણન, એની સેનાનો યુદ્ધનું વર્ણન, પછી રત્નમંજરીનો જે સ્વયંવર થયો એનું વર્ણન, એની સાથે સાથે જે આપણી ઋતુઓ છે એ બધા જ ઋતુ ચિત્રો અને એની સાથે પ્રકૃતિના જુદા જુદા વર્ણનો જે છે એ આ ગદ્યકથામાં ભરપૂર રીતે થયેલા છે. એટલે વર્ણનો જે છે એ આમ જુઓ તો આકૃતિમાં ઝાઝો ભાગ રોકે છે. ખૂબ વધારે વર્ણનો અને ચમત્કૃતિપૂર્ણ વર્ણનો જે છે આ કૃતિમાં આપણને પ્રાપ્ત થાય છે. બીજું કે એક સાહિત્ય કૃતિ તરીકે પૃથ્વીચંદ્ર ચરિત્રના ગદ્યનો આકર્ષક લય જે છે, એનું ગદ્ય છે એ લયાત્મક ગદ્ય છે, અને એ સૌથી વધારે ભાષાની દ્રષ્ટિએ, ગદ્યની દ્રષ્ટિએ ધ્યાન ખેંચે એવું પાસું છે. નાના નાના વાક્યોમાં એનું જે વક્તવ્ય છે એ ધારાવાહી અને પ્રસાદિક બની રહે છે.
પદ્ય સહજ ગદ્ય લય અને પ્રાસાનુપ્રાસવાળી એના કર્તાની જે છે શૈલી અને દીર્ઘ સમાસયુક્ત શબ્દો, જેમ કાદંબરીમાં દીર્ઘ સમાસયુક્ત શબ્દો છે એમ પૃથ્વીચંદ્ર ચરિત્રમાં પણ એના જે સમાસો છે એ દીર્ઘ છે. એટલે શબ્દો જે છે દીર્ઘ સમાસયુક્ત લાંબા લાંબા સમાસો અહીં પ્રયોજાયેલા છે. શબ્દ અને વિશેષ તો અર્થના અલંકારો કૃતિને આમ જુઓ તો એક મધ્યકાળની એક નોંધપાત્ર કૃતિ ઠેરવે છે. એટલે જુઓ આ કૃતિ જે છે એ સંસ્કૃત જે પરંપરા છે એને આમ જુઓ તો એને અનુસરે છે. એટલે આમ બાણથી પ્રેરાઈને માણિક્ય સુંદર સુરીએ આ કૃતિની રચના કરી હોવાનું અનુમાન થાય છે અને બાણનો પ્રભાવ જે છે સીધો જ આ કૃતિમાં જોઈ શકાય છે. એટલે એક પ્રકારની ભાષા પણ બાણને અનુસરતી હોય મહાકવિ બાણને એક પ્રકારની લાગે છે. એટલે આમ જુઓ તો નરસિંહ પહેલાંના સમયનું પદ્ય સાહિત્ય તો વિપુલ પ્રમાણમાં આપણે પ્રાપ્ત થાય જ છે, પણ ગદ્ય સાહિત્ય પ્રમાણમાં ઓછું છે. પરંતુ એવું અનુમાન થઈ શકે આ કૃતિને આધારે કે ગદ્ય પણ એ સમયમાં સર્જાયું હશે, પરંતુ આપણને એ સમયની પરિસ્થિતિ એ પ્રકારની હતી જેના કારણે ઘણું બધું સાહિત્ય જે છે એ સમયમાં નષ્ટ થઈ ગયેલું અને એના કારણે આપણે ગદ્ય સાહિત્ય જે છે એ પ્રમાણમાં ઉપલબ્ધ ઓછું થાય છે. એટલે સર્જાયું તો હશે જ, પરંતુ આપણને પ્રાપ્ત થતું નથી અને એ સમયની કેટલીક મર્યાદા છે, પણ એ સાહિત્યની મર્યાદા નથી. એટલે તેના સર્જનમાં જૈન અને જૈનેતર બંનેનો ફાળો જે છે એ પ્રાપ્ત થાય છે અને એ રીતે ગદ્ય સર્જન પણ સહિયારી સંપત્તિ છે. એટલે આમ જુઓ તો ગુણવત્તાની દ્રષ્ટિએ આકૃતિ જે છે એ મધ્યકાળના ગદ્ય સાહિત્યની સત્વસભર અને ગુણસભર એવી મહત્ત્વની રચના છે. ખૂબ નોંધપાત્ર એવી રચના છે. અહીં આપણે પૃથ્વીચંદ્ર ચરિત્રની કેટલીક વાત કરી અને ગદ્ય કૃતિમાં આ કૃતિ જે છે એ પ્રથમ સ્થાન અથવા તો પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે એ પ્રકારની માણિક્ય સુંદર સુરીની આ રચના છે. અસ્તુ.